છે અને સૌ કોઈક આ ભક્તિના રંગમાં રંગાઈ જવા માટે તત્પર છે। આપણી સાથે ભાજપ મીડિયા કન્વીનર, પ્રદેશ કન્વીનર ઉપસ્થિત છે યજ્ઞેશ દવે, એમની સાથે વાતચીત કરીશું। આપ જણાવો, દર્શન માટે આપ આવ્યા, કેવી અનુભૂતિ? ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા અત્યારે અમદાવાદની અંદર પરંપરાગત રીતે નીકળી રહી છે અને અવિરતપણે 147મી રથયાત્રા છે। એક પણ રથયાત્રા ક્યાંય ભંગ થયો નથી વચ્ચે। અને ઓરિસ્સાના જગન્નાથપુરી બાદ સૌથી મોટી રથયાત્રા જો ભારતભરમાં ગણાય તો અમદાવાદની છે। અને એમાંય સરસપુરની અંદર જે રણછોડરાયજી મંદિર છે એનો મહિમા અલગ છે। સરસપુરને ભગવાનનું મોસાળ કહેવામાં આવે છે। સરસપુરના વાસીઓ જેટલા જે એમના ઘરે પોતાના ભાણેજ પધારતા હોય એટલા આનંદ અને ઉલ્લાસથી દરેકના ઘરની અંદર આજે ખોરાક બનાવવામાં આવે છે અને બધાને પીરસવામાં આવે છે। જેટલા પણ રથયાત્રાના ભાવિક ભક્તો આવે છે દરેકને ખાવાનું પીરસવામાં આવે છે, ભોજન પીરસવામાં આવે છે, પ્રસાદ પીરસવામાં આવે છે। અને એક અનુભૂતિ આપણને આધ્યાત્મિક અનુભૂતિ સરસપુરમાં અલગથી થાય છે। જે પ્રમાણે જગન્નાથ મંદિરની અંદર અનુભૂતિ થતી હોય છે એવી જ અનુભૂતિ આપણને સરસપુરના રણછોડરાયજી મંદિરમાં થતી હોય છે। બિલકુલ, એક પાવન અવસર આપણા ઘર આંગણે છે અને સૌ કોઈક આ અવસરમાં ભક્તિના રંગમાં રંગાઈ જવા માટે તત્પર છે અને અત્યારે સૌ કોઈ ભગવાનના દર્શન માટે પણ આવી રહ્યા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। તો સુભદ્રા સંગ વીર બલભદ્ર, નાથ મારો જગન્નાથ, મનોકામના સૌ પૂર્ણ થાય, સફળ થાય સૌ કામ। અષાઢી બીજ આ આવી ગઈ છે, આ આંગણે અવસર આવી ગયો છે ભક્તને દર્શન આપવા માટે। જ્યારે નાથ ખુદ નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે કોઈ ભક્ત કેવી રીતે બાકી રહી જાય? એટલા માટે જ તમે એ ભક્તોનો જમાવડો જોઈ રહ્યા છો, ભક્તોના હાવભાવ જોઈ રહ્યા છો, ભક્તોની આંખોમાં અશ્રુ પણ જોઈ રહ્યા છો। પણ આ અશ્રુ દુઃખ